टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। પાસે રૂપિયા ખંખેરવાના વધુ એક કારનામાનો પર્દાફાશ થયો છે, જ્યાં બીઝેડ કૌભાંડ પછી ઉત્તર ગુજરાતમાં વધુ એક કૌભાંડનો પર્દાફાશ થયો। ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના લાભાર્થે લકી ડ્રોનું આયોજન કરવામાં આવ્યું ને જેમાં જિલ્લામાં ચાલતા લકી ડ્રોના નામે આ ધંધા ચાલી રહ્યા હતા તે હવે સામે આવ્યા છે ને પોલીસની લાલ આંખ આ તમામની સામે અત્યારે છે, જ્યાં લકી ડ્રોના કિંગના નામે ઓળખ આપનારા અશોક માળી સામે ગુનો નોંધાયો છે। લકી ડ્રોના નામે 299 અને 399 રૂપિયાની ટિકિટ વેચતા હતા અને અલગ અલગ 2 લકી ડ્રોનું આયોજન કરનાર 7 શખ્સો વિરુદ્ધ ફરિયાદ કરવામાં આવી છે। બીઝેડ ગ્રુપના કૌભાંડ કરતા મોટું કૌભાંડ છે તેવું અરજદાર જણાવી રહ્યા છે, જ્યાં કિંમતી દાગીના વેચી અને લાલચમાં આવી લકી ડ્રોની ટિકિટ ખરીદે છે તેવું ડીવાયએસપીએ કહ્યું છે કે ગૌશાળા, શિક્ષણ અને અનાથ બાળકોના લાભાર્થે આ લકી ડ્રોનું જે આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અરજદારે કલેક્ટર અને જિલ્લા પોલીસ વડાને આ અંગે લેખિતમાં અરજી કરી હતી અને અરજદાર અને આરોપીઓના નિવેદન બાદ થરાદના ડીવાયએસપી પોતે ફરિયાદી બન્યા છે, જ્યાં થરાદ પોલીસ મથકે લકી ડ્રો કરનારા શખ્સો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડેડુઆ ગામ આવેલા સુમારપુરી ગૌશાળામાં લકી ડ્રોનું આયોજન થતું હતું અને થોડા મહિના પહેલા લકી ડ્રોનું આયોજન કરનાર આયોજક સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે। સાબરકાંઠામાં જે બીજેડનો જેટલો મોટો કૌભાંડ છે એટલો જ મોટો કૌભાંડ આ બનાસકાંઠામાં લકી ડ્રોનો છે। જો એની નિષ્પક્ષ અને તટસ્થ તપાસ કરવામાં આવે તો ખૂબ મોટો કૌભાંડ બહાર આવી શકે એમ છે। ખૂબ ગરીબ અને નિર્દોષ લોકોના લાલચમાં આવીને એ લોકોએ પૈસા રોક્યા છે અને એમના પૈસાથી આ ડ્રો આયોજકો કરોડપતિ થઈ ગયા છે। આ લકી ડ્રો ગેરકાયદેસર હોય છે અને આ બાબતે અમારા જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ સાહેબે પણ સૂચનાઓ કરેલી છે। તેઓના માર્ગદર્શન પ્રમાણે અમે કાર્યવાહી કરી રહ્યા છીએ અને આ લકી ડ્રો જે ચલાવે છે એ લકી ડ્રોના જે લોકો છે એના વિરુદ્ધ ગઈકાલે અમે જાતેથી ફરિયાદી બની અને એના વિરુદ્ધ ગુનો રજીસ્ટર પણ કરવામાં આવેલા છે। લકી ડ્રોમાં એક અશોક માળી કરીને છે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવેલો છે। બાકીના એક જગદીશ સાધુ અને તેના સાગરીતો 5 જણા છે તેના વિરુદ્ધ પણ ગુનો દાખલ કરવામાં આવેલો છે। હાલની પરિસ્થિતિ પ્રમાણે અત્યારે 2 ડ્રોવાળા ઉપર મેં ગુના દાખલ કરાવેલા જાતેથી અને બીજા એવા મારી પાસે હજી 4 લોકો છે, 4 ડ્રોવાળા છે કે જેના વિરુદ્ધ અત્યારે મારી તપાસ ચાલી રહી છે અને આના વિરુદ્ધ પણ કાયદેસર પગલાં લેવામાં આવશે।